નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે ચોખાની કિંમતમાં એટલે કે રાઈસની વેલ્યુમાં, રાઈસની પ્રાઇસમાં 25% ઘટાડો થતા ડિક્રીઝ 25%. એક વ્યક્તિ, એક માણસ 1% 600 રૂપિયામાં 600 રૂપીસમાં 10 કિલોગ્રામ 10 કિલોગ્રામ ચોખા વધારે ખરીદી શકે છે, મોર પરચેસ કરી શકે છે, એક્સ્ટ્રા પરચેસ કરી શકે છે. તો ધેન ચોખાની ઘટાડેલી કિંમતે ભાવ શું થાય? ચોખાની ઘટાડેલી કિંમતે ભાવ શું થાય? એટલે કે નવો ભાવ શું થાય? ન્યૂ રેટ શું થાય? નવો ભાવ શું થાય? ન્યૂ રેટ શું થાય? ન્યૂ રેટ શું થાય? 30 રૂપિયા, 25 રૂપિયા, 20 રૂપિયા અને 15 રૂપિયા. 30 રૂપીસ, 25 રૂપીસ, 20 રૂપીસ એન્ડ 15 રૂપીસ. 15 રૂપીસ. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ ચોખાનો શરૂઆતનો ભાવ એટલે કે સ્ટાર્ટિંગનો ભાવ 100% ભાવ કહેવાય. 100% ભાવ કહેવાય. કોલ્ડ 100% રેટ. કોલ્ડ 100% રેટ. હવે આગળ આ 25%નો ઘટાડો થાય છે. આ 25%નો ઘટાડો થાય છે. આ 100%માંથી આ 25%નો ઘટાડો થાય છે. આ 25%નો ઘટાડો થાય છે. 25% ડિક્રીઝ થાય છે. લેસ થાય છે. માઇનસ થાય છે. સબટ્રેક્ટ થાય છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 75% થાય. 75% થાય. 75% થાય. 75% થાય. મતલબ કે ટકામાં એટલે પર્સન્ટેજમાં નવો ભાવ એટલે ન્યૂ રેટ. આ 75% છે. 75% છે. જ્યારે હકીકતમાં, વાસ્તવમાં, ઇન ફેક્ટ આ ચોખાનો નવો ભાવ એટલે ન્યૂ રેટ આ 600 રૂપિયા છે. આ 600 રૂપિયા છે. 600 રૂપીસ છે. એટલે આગળ આ બંનેને સરખાવવામાં આવે, કમ્પેર કરવામાં આવે, ઇક્વેટ કરવામાં આવે, તુલના કરવામાં આવે તો આપણને 100% ભાવ મળી જાય. 100%ની કિંમત મળી જાય. એટલે કે મૂળ ભાવ મળી જાય. ઓરિજિનલ રેટ મળી જાય. એટલે કે શરૂઆતનો ભાવ મળી જાય. સ્ટાર્ટિંગનો રેટ મળી જાય. એટલે આગળ આ 100% બરાબર ઇક્વલ આ 100% ગુણ્યા આ 600 રૂપિયા
ના છેદમાં એટલે ના ભાગાકારમાં આ 75% થાય. ફરીથી એકવાર once again આ 100% બરાબર આ 100% ગુણ્યા 600 રૂપિયા ના છેદમાં એટલે ના ભાગ્યા આ 75% થાય. મતલબ કે જ્યારે when since આની કિંમત શોધવાની હોય, આ પદની કિંમત શોધવાની હોય, આ પદની કિંમત શોધવાની હોય ત્યારે આ બંને પદનો ગુણાકાર કરવાનો હોય છે. આ બંને પદનો ગુણાકાર કરવાનો હોય છે. આગળ આ ગુણાકારના છેદમાં એટલે ભાગાકારમાં આ પહેલા પદને લખવાનું હોય છે. આ પહેલા પદને લખવાનું હોય છે. આ ફર્સ્ટ ટર્મને બ્રાઇટ કરવાનું હોય છે. આ ફર્સ્ટ ટર્મને બ્રાઇટ કરવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય, શું થશે, what will be, what would be. તો જુઓ સિલુક સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ અહેડ ફોરવર્ડ આ 75 ને આપણે 15 ગુણ્યા 5 એમ લખી શકીએ. આ 75 ને આપણે 15 ગુણ્યા 5 એમ લખી શકીએ. We can write as a 15 into 5 of 75 means that means કે 15 50 75 થાય. 15 50 75 થાય. એટલે 15 અને 5 નો એટલે 5 અને 15 નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 75 થાય. 75 થાય. 75 થાય. આગળ અહેડ ફોરવર્ડ આ 15 ચોક 60 થાય. આ 15 ચોક 60 થાય. આ 15 ચોક 60 થાય. 15 ચોક 60 થાય. મતલબ કે આ 60 માં એટલે આ 60 ને આ 15 વડે 4 વારમાં ભાગ લાગે. 4 ટાઈમ્સ માં ડિવાઈડ થાય. 4 ટાઈમ્સ માં ડિવાઈડ થાય. 4 ટાઈમ્સ માં ડિવાઈડ થાય. અર્થાત નેમલી ટર્મલી આ 15 અને 4 નો એટલે 4 અને 15 નો ગુણાકાર આ 60 થાય. આગળ આ 100 માં એટલે આ 100 ને આ 5 વડે 20 વારમાં ભાગ લાગે. 20 આટીમાં ભાગ લાગે. that is 20 ટાઈમ્સ માં ડિવાઈડ થાય. 20 ટાઈમ્સ માં ડિવાઈડ થાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 20 અને 5 નો એટલે 5 અને 20 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 100 થાય. આ 100 થાય. આ 100 થાય. 100 થાય. 100 થાય. 100 થાય. 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 20 ચોક 80 થાય. 80 થાય. આગળ આ શૂન્ય 80 ની પાછળ હજુ પણ લાગી જાય. ફરીથી એકવાર આ 20 ચોક 80 થાય. આ 20 ચોક 80 થાય અને આ શૂન્ય 80 ની પાછળ હજુ પણ લાગી જાય. અને આ રૂપિયા તો છે, રૂપીસ તો છે. મતલબ કે આ આખાનું સાદું એટલે સિમ્પ્લિફિકેશન આ 800 રૂપિયા થાય. 800 રૂપીસ થાય. 800 રૂપીસ થાય. માટે therefore 100% બરાબર 800 રૂપિયા થાય. 100% બરાબર 800 રૂપિયા થાય. 100% ઇક્વલ ટુ 800 રૂપીસ થાય. 800 રૂપીસ થાય. મતલબ કે શરૂઆતનો ભાવ એટલે કે સ્ટાર્ટિંગનો ભાવ એટલે કે મૂળ ભાવ એટલે ઓરિજિનલ રેટ આ 800 રૂપિયા છે. 800 રૂપીસ છે. 800 રૂપીસ છે. હવે આગળ આ 800 રૂપિયા અને આ 600 રૂપિયા આ 800 રૂપિયા અને આ 600 રૂપિયા વચ્ચેનો તફાવત એટલે ભેદ એટલે ફરક એટલે ડિફરન્સ એટલે અંતર એટલે ડિસ્ટન્સ 200 રૂપિયા થાય. 200 રૂપિયા થાય. 200 રૂપીસ થાય. 200 રૂપીસ થાય. 200 રૂપીસ થાય. મતલબ કે આ 800 રૂપિયા ઓછા 600 રૂપિયા આ 800 રૂપિયા ઓછા 600 રૂપિયા બરાબર
200 રૂપિયા થાય 200 રૂપીસ થાય 200 રૂપીસ થાય 200 રૂપીસ થાય 200 રૂપીસ થાય. હવે આગળ હવે આગળ હવે આગળ now ahead now forward. આ 200 રૂપિયા ને આ 200 રૂપિયા ને આ 200 રૂપિયા આ 10 કિલોગ્રામ 10 કિલોગ્રામ આ 10 કિલોગ્રામ આ 10 કિલોગ્રામ આ 10 કિલોગ્રામ ચોખા સાથે સરખાવવામાં આવે, ઇક્વેટ કરવામાં આવે, તુલના કરવામાં આવે તો આપણને બી 1 કિલોગ્રામ ચોખાનો ભાવ મળી જાય, દામ મળી જાય, રેટ મળી જાય. એટલે આગળ સૌપ્રથમ આ 200 રૂપિયા બરાબર 10 કિલોગ્રામ ચોખા થાય છે. that is એટલે કે આ 10 કિલોગ્રામ ચોખા આ 10 કિલોગ્રામ ચોખા બરાબર ઇક્વલ આ 200 રૂપિયા થાય છે. આ 200 રૂપિયા થાય છે. 200 રૂપીસ થાય છે. 200 રૂપીસ થાય છે. 200 રૂપીસ થાય છે. માટે therefore 1 કિલોગ્રામ ચોખા 1 કિલોગ્રામ ચોખા બરાબર ઇક્વલ આ 200 રૂપિયા ના છેદમાં એટલે ના ભાગાકારમાં આ 10 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ 10 દુ 20 થાય. આ 10 દુ 20 થાય મતલબ કે આ 20 માં એટલે આ 20 ને 10 વડે બે વારમાં ભાગ લાગે, 2 ટાઈમ્સમાં ડિવાઈડ થાય, 2 ટાઈમ્સમાં ડિવાઈડ થાય. એટલે આગળ આ 2 નો 2 અને આ 0 નો 0 અને આ રૂપિયાનો રૂપિયા, રૂપીસનો રૂપીસ. મતલબ કે આ 20 ના છેદમાં 10 એટલે 20 ભાગ્યા 10 બરાબર 2 થાય ઇક્વલ ટુ 2 થાય. એન્ડ અને આ 200 ના છેદમાં 10 એટલે કે 200 ભાગ્યા 10 બરાબર આ 20 થાય. આ 20 થાય અને રૂપિયા તો છે, રૂપીસ તો છે. માટે therefore 1 કિલોગ્રામ ચોખા બરાબર 20 રૂપિયા થાય. 1 કિલોગ્રામ ચોખા બરાબર 20 રૂપિયા થાય. 1 કિલોગ્રામ ચોખા બરાબર 20 રૂપિયા થાય. મતલબ કે સ્ટાર્ટિંગમાં એટલે શરૂઆતમાં એટલે કે આ ચોખાનો મૂળ ભાવ એટલે કે ઓરિજિનલ રેટ આ 20 રૂપિયા હતો, 20 રૂપીસ હતો. આ 20 રૂપિયા હતો, 20 રૂપીસ હતો. હવે આગળ આપણને આ ચોખાનો ઘટાડેલો ભાવ માંગેલો છે. આ ચોખાનો ઘટાડેલો ભાવ પૂછેલો છે. મતલબ કે નવો ભાવ પૂછેલો છે. ન્યૂ રેટ ફાઇન કરવાનું કીધેલું છે. એટલે આ નવો ભાવ એટલે કે ઘટાડેલો ભાવ આ 20 રૂપિયા ઓછા આ 20 રૂપિયાના આ 25% 25% બરાબર ઇક્વલ થાય. ફરીથી એકવાર આ ઘટાડેલો ભાવ એટલે નવો ભાવ આ 20 રૂપિયા ઓછા આ 20 રૂપિયાના આ 25% બરાબર ઇક્વલ થાય. મતલબ કે આ મૂળ ભાવમાંથી આ મૂળ ભાવના આ 25% ઘટાડવાના છે. આ 25% ઘટાડવાના છે. આ 25%
ડિક્રીઝ કરવાના છે ત્યારે ધ્યાન આપણને આ ઘટાડેલો ભાવ મળે એટલે કે નવો ભાવ મળે. એટલે સૌપ્રથમ આ 20 રૂપિયા છે, 20 રૂપિયા છે. ત્યારબાદ આ ઓછા છે, માઇનસ છે. આગળ આ 20 રૂપિયાના 25% એટલે આ 20 રૂપિયા ગુણ્યા આ 25 ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર once again આ 20 રૂપિયાના 25% એટલે આ 20 રૂપિયા ગુણ્યા 25 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 20 રૂપિયા છે, 20 રૂપિયા છે. ત્યારબાદ આ ઓછા છે, માઇનસ છે. આગળ આ 25 ચોક 100 થાય. આ 25 ચોક 100 થાય. આ 25 ચોક 100 થાય. મતલબ કે આ 100 માં એટલે આ 100 ને આ 25 વડે 4 વારમાં ભાગ લાગે, 4 ટાઈમ્સ માં ડિવાઇડ થાય. મતલબ કે આ 25 અને 4 માં એટલે 4 અને 25 નો ગુણાકાર 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય. ત્યારબાદ પછી ધ્યાન આ 4 પચાસ 20 થાય, 4 પચાસ 20 થાય. એટલે આપણને આ 5 રૂપિયા મળે, 5 રૂપીસ પ્રાપ્ત થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 15 રૂપિયા થાય, 15 રૂપિયા થાય, 15 રૂપીસ થાય. મતલબ કે આ 20 રૂપિયામાંથી 5 રૂપિયા, આ 20 રૂપિયામાંથી 20 રૂપિયામાંથી આ 20 રૂપિયામાંથી આ 5 રૂપિયા ઘટે, બાદ થાય, સપરેટ થાય, માઇનસ થાય તો આપણને 15 રૂપિયા મળે, 15 રૂપીસ મળે. મતલબ કે આ 20 ઓછા 5 બરાબર 15 થાય. અને આ રૂપિયા આ 15 ની પાછળ પણ બેઠું લાગી જાય. એસ ઇટ ઇઝ પુટ કરી દેવાનું હોય છે, એસ ઇટ ઇઝ પુટ કરી દેવાનું હોય છે. માટે ધેરફોર હેન્સ તેથી આ ચોખાનો ઘટાડેલો ભાવ એટલે કે ડિક્રીઝ થયેલો રેટ એટલે કે નવો ભાવ એટલે કે ન્યૂ રેટ આ 15 રૂપિયા થાય. આ 15 રૂપીસ થાય. માટે ધેરફોર આ 15 રૂપીસ તમારો યોર કરેક્ટ આન્સર થાય. and this option D તમારો કરેક્ટ ઓપ્શન થાય. હવે આગળ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે ખાંડની કિંમતમાં એટલે કે સુગરની વેલ્યુમાં એટલે કે સુગરની પ્રાઇસમાં 10% ઘટાડો થતાં ડિક્રીઝ 10% ગ્રાહકને કસ્ટમરને 270 રૂપિયામાં 270 રૂપીસમાં 5 કિલોગ્રામ 5 કિલોગ્રામ ખાંડ વધારે મળે છે, મોર મળે છે, એક્સ્ટ્રા મળે છે. તો ત્યાં ખાંડની સાચી કિંમત એટલે કે કરેક્ટ વેલ્યુ, કરેક્ટ પ્રાઇસ એટલે કે મૂળ કિંમત એટલે કે ઓરિજિનલ વેલ્યુ, ઓરિજિનલ પ્રાઇસ અને એન્ડ ખાંડની ઘટાડેલ કિંમત એટલે ડિક્રીઝ થયેલી વેલ્યુ એટલે કે નવી કિંમત, ન્યૂ વેલ્યુ, ન્યૂ પ્રાઇસ નો તફાવત એટલે કે ભેદ એટલે ફરક એટલે ડિફરન્સ એટલે અંતર એટલે ડિસ્ટન્સ પ્રતિ કિલોગ્રામ પર કિલોગ્રામ કેટલો થાય 62 પૈસા, 60 પૈસા, 75 પૈસા અને 53 પૈસા, 62 પૈસા, 60 પૈસા, 75 પૈસા એન્ડ 53 પૈસા. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ ખાંડની શરૂઆતની કિંમત એટલે કે સ્ટાર્ટિંગની
વેલ્યુ સ્ટાર્ટિંગની વેલ્યુ 100% વેલ્યુ થાય, 100% વેલ્યુ થાય, 100% વેલ્યુ થાય. ફરીથી એકવાર વન્સ અગેન, આ ખાંડની શરૂઆતની કિંમત 100% કિંમત કહેવાય, 100% વેલ્યુ કહેવાય. આગળ આ કિંમતમાં 10%નો ઘટાડો થાય છે, 10%નો ઘટાડો થાય છે, 10% ડિક્રીઝ થાય છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 90% થાય, 90% થાય, 90% થાય, 90% થાય, 90% થાય. મતલબ કે ટકામાં એટલે પર્સન્ટેજમાં નવી કિંમત, ન્યૂ વેલ્યુ, ન્યૂ પ્રાઇસ આ 90% થાય, 90% થાય, 90% થાય. જ્યારે વેન સિન્સ હકીકતમાં એટલે વાસ્તવમાં ઇન રિયલ ઇન ફેક્ટ આ ખાંડની નવી કિંમત એટલે કે ન્યૂ વેલ્યુ આ 270 રૂપિયા છે. આ 270 રૂપિયા છે. આ 270 રૂપિયા છે. આ 270 રૂપિયા છે. 270 રૂપિયા છે. 270 રૂપિયા છે. એટલે હવે આગળ આ બંને કિંમતોને સરખાવવામાં આવે, કમ્પેર કરવામાં આવે, ઇક્વેટ કરવામાં આવે, તુલના કરવામાં આવે તો આપણને 100%ની કિંમત મળી જાય, 100%ની વેલ્યુ મળી જાય. મતલબ કે આ ખાંડની શરૂઆતની કિંમત મળી જાય, ખાંડની શરૂઆતની કિંમત મળી જાય, સ્ટાર્ટિંગની વેલ્યુ મળી જાય. એટલે આગળ આ 100% બરાબર આ 270 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં એટલે ના ભાગાકારના આ 90% થાય, 90% થાય. આ 270 રૂપિયા ગુણ્યા 100% ના છેદમાં આ 90% થાય. મતલબ કે આ પદની કિંમત શોધવાની હોય જ્યારે આ બે પદનો ગુણાકાર કરવાનો હોય છે. આગળ આ ગુણાકારના છેદમાં આ પહેલા પદને લખવાનું હોય છે, આ ફર્સ્ટ ટર્મને રાઈટ કરવાનું હોય છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ ટકા એબો બીલો ડિલીટ થઈ જશે. આગળ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 9 તારીખ 27 થઈ, આ 9 તારીખ 27 થઈ, 9 તારીખ 27 થઈ. એટલે આગળ આ 100 તારીખ 300 થાય, 300 થાય. અને આ રૂપિયા તો છે, રૂપીસ તો છે. માટે therefore આ 100% બરાબર 300 રૂપિયા થાય, 100% ઇક્વલ ટુ 300 રૂપીસ થાય, 300 રૂપીસ થાય. મતલબ કે આ ખાંડની શરૂઆતની કિંમત આ 300 રૂપિયા હતી, 300 રૂપીસ હતી, 300 રૂપિયા હતી, 300 રૂપીસ હતી, 300 રૂપીસ હતી, 300 રૂપીસ હતી. હવે આગળ નાવ અહેડ, નાવ ફોરવર્ડ. આ 300 રૂપિયા અને આ 270 રૂપિયા, આ 300 રૂપિયા અને આ 270 રૂપિયા વચ્ચેનો તફાવત ફરક 30 રૂપિયા થાય, 30 રૂપીસ થાય, 30 રૂપીસ થાય. મતલબ કે આ 300 રૂપિયા ઓછા 270 રૂપિયા બરાબર 30 રૂપિયા થાય. એટલે કે મોટી સંખ્યા ઓછા નાની સંખ્યા બરાબર આ 30 રૂપિયા થાય. એટલે તફાવત 30 રૂપિયા થાય. હવે આગળ આ 30 રૂપિયા એટલે કે આ રૂપિયાના તફાવતને ડિફરન્સને આ 5 કિલોગ્રામ ખાંડ સાથે, આ 5 કિલોગ્રામ
ખાંડ સાથે આ 5 કિલોગ્રામ ખાંડ સાથે આ 5 કિલોગ્રામ ખાંડ સાથે સરખાવવામાં આવે, કમ્પેર કરવામાં આવે તો આપણને વી 1 કિલોગ્રામ ખાંડનો ભાવ મળી જાય. 1 કિલોગ્રામ ખાંડની કિંમત મળી જાય. 1 કિલોગ્રામ ખાંડની કિંમત મળી જાય. એટલે સૌપ્રથમ આપણી પાસે આ 30 રૂપિયા બરાબર 5 કિલોગ્રામ ખાંડ છે. That is એટલે કે આ 5 કિલોગ્રામ ખાંડ બરાબર આ 30 રૂપિયા થાય છે. આ 5 કિલોગ્રામ ખાંડ બરાબર આ 30 રૂપિયા થાય છે. માટે therefore 1 કિલોગ્રામ ખાંડ બરાબર ઇક્વલ આ 30 રૂપિયા ના છેદમાં આ 5 બરાબર ઇક્વલ ફરીથી એકવાર આ 1 કિલોગ્રામ ખાંડ બરાબર આ 30 રૂપિયા ના છેદમાં આ 5 બરાબર ઇક્વલ 6 રૂપિયા થાય, 6 રૂપીસ થાય. કઈ રીતે, કેવી રીતે, હાવ તો જુઓ સીધો. સૌપ્રથમ આ 30 માં એટલે આ 30 ને આ 5 વડે 6 વારમાં ભાગ લાગે, 6 ટાઈમ્સ માં ડિવાઈડ થાય. મતલબ કે 5 6 30 થાય, 5 6 30 થાય, 5 6 30 થાય. એટલે 6 અને 5 નો એટલે 5 અને 6 નો ગુણાકાર 30 થાય. અને આ રૂપિયા તો છે, મતલબ કે આ 6 નો 6 અને આ રૂપિયાનો રૂપિયા છે. આ 6 ના 6 છે અને આ રૂપિયાનો રૂપિયા છે. મતલબ કે આ 30 ના છેદમાં 5 એટલે 30 ભાગ્યા 5 બરાબર આ 6 થાય અને આ રૂપિયા છે. માટે therefore આ 1 કિલોગ્રામ ખાંડ બરાબર 6 રૂપિયા થાય. 1 કિલોગ્રામ ખાંડ બરાબર 6 રૂપિયા થાય, 6 રૂપીસ થાય. મતલબ કે શરૂઆતમાં એટલે સ્ટાર્ટિંગમાં આ 1 કિલોગ્રામ ખાંડની કિંમત મૂલ્ય આ 6 રૂપિયા હતી, 6 રૂપીસ હતી, 6 રૂપિયા હતી, 6 રૂપીસ હતી, 6 રૂપિયા હતી. હવે આગળ આપણે આ ખાંડની ઘટાડેલી કિંમત શોધવાની છે, એટલે કે નવી કિંમત શોધવાની છે. ન્યૂ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એટલે આગળ આ ઘટાડેલી કિંમત એટલે નવી કિંમત આ 6 રૂપિયા ઓછા આ 6 રૂપિયાના આ 10% બરાબર ઇક્વલ થાય. આ 6 રૂપિયા ઓછા આ 6 રૂપિયાના 10% બરાબર ઇક્વલ થાય. મતલબ કે આ શરૂઆતની કિંમતના આ 10% ઘટાડવા પડે. એટલે આગળ સૌપ્રથમ આ 6 રૂપિયા છે, 6 રૂપીસ છે. આગળ આ ઓછા છે. આગળ આ 6 રૂપિયાના 10% એટલે 6 રૂપિયા ગુણ્યા 10 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 6 રૂપિયા આ ઓછાનું ઓછા. આગળ આ 10 દાન 100 થાય. મતલબ કે આ 6 માં એટલે આ 6 ને આ 10 વડે 10 આટીમાં ભાગ લાગે, 10 ટાઈમ્સમાં ડિવાઈડ થાય. મતલબ કે આ 10 અને 10 નો ગુણાકાર આ 100 થાય, 100 થાય. આગળ આ 6 ના છેદમાં 10 એટલે 6 ભાગ્યા 10 બરાબર 0.6 થાય, 0.6 થાય. એટલે 0.6 થાય, 0.6 થાય. અને આ રૂપિયાનો રૂપિયા તો છે. આગળ ઇક્વલ 5.4 રૂપિયા થાય, 5.4 રૂપીસ થાય, 5.4 રૂપીસ થાય,
5.4 રૂપીસ થાય. મતલબ કે આ 6 ઓછા 0.6 આ 6 ઓછા 0.6 બરાબર ઇક્વલ 5.4 થાય. ત્યારબાદ આ રૂપિયા આ બાદ બાકીની પાછળ બેઠો લાગી જશે. એસ ઇટ ઇઝ બ્રાઇટ થશે. એસ ઇટ ઇઝ બ્રાઇટ થશે. એસ ઇટ ઇઝ બ્રાઇટ થશે. મતલબ કે આ ખાંડનો ઘટાડેલો ભાવ એટલે કે નવો ભાવ એટલે કે નવી કિંમત ઘટાડેલી કિંમત આ 5.4 રૂપિયા છે. 5.4 રૂપિયા થઈ. 5.4 રૂપીસ થઈ. 5.4 રૂપીસ થઈ. હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આપણે વી આ ખાંડની સાચી કિંમત એટલે કે કરેક્ટ વેલ્યુ એટલે કે આ મૂળ કિંમત ઓરિજિનલ પ્રાઇસ આ સાચી કિંમત એટલે કે મૂળ કિંમત એટલે કે ઓરિજિનલ વેલ્યુ ઓરિજિનલ પ્રાઇસ અને ખાંડની ઘટાડેલી કિંમત એટલે કે આ નવી કિંમત વચ્ચેનો તફાવત શોધવાનો છે. ડિફરન્સ ફાઇન્ડ કરવાનો છે. તો આગળ આ તફાવત કઈ રીતે મળે છે? તો જુઓ સીલો આ તફાવત મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાથી મળે. તફાવત મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને ઘટાડવાથી મળે છે. એટલે સૌપ્રથમ આ 5.4 રૂપિયા અને આ 6 રૂપિયામાં આ 5.4 રૂપિયા અને આ 6 રૂપિયામાં મોટી સંખ્યા આ 6 રૂપિયા થાય. એટલે આ 100 રૂપિયામાંથી આ 5.4 રૂપિયાને ઘટાડવા પડે. આ 6 રૂપિયામાંથી આ 5.4 રૂપિયાને ઘટાડવા પડે. એટલે આ સાચી કિંમત અને ખાંડની ઘટાડેલી કિંમત વચ્ચે એટલે કે આ ખાંડની ઘટાડેલી કિંમત અને સાચી કિંમત વચ્ચેનો તફાવત થાય. ભેદ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ સૌપ્રથમ આ 6 ઓછા 5.4 6 ઓછા 5.4 બરાબર 0.6 થાય. 0.6 થાય. આગળ આ રૂપિયા આ 0.6 ની પાછળ લાગી જશે. ઇન શોર્ટ ટૂંકમાં આ 6 રૂપિયા ઓછા 5.4 રૂપિયા બરાબર 0.6 રૂપિયા થાય. 0.6 રૂપીસ થાય. 0.6 રૂપીસ થાય. મતલબ કે તફાવત આ 0.6 રૂપિયા થાય. પરંતુ આપણને જે જવાબો એટલે આન્સરો આપેલા છે તે પૈસામાં આપેલા છે. આ પૈસામાં આપેલા છે એટલે આ રૂપિયાને પૈસામાં રૂપાંતર કરવું પડશે. આ રૂપીસને પૈસામાં કન્વર્ટ કરવું પડશે. એટલે આગળ સૌપ્રથમ બરાબર ઇક્વલ તો આગળ આ 0.6 રૂપિયાને આ 0.6 રૂપિયાને આપણે આ 0.6 ગુણ્યા 1 રૂપિયો એમ લખી શકીએ. ફરીથી એકવાર આ 0.6 રૂપિયાને આપણે આ 0.6 ગુણ્યા 1 રૂપિયો એમ લખી શકીએ. ગુણ્યા 1 રૂપિયો એમ લખી શકીએ. મતલબ કે આ 0.6 ને આ 0.6 ને આપણે 0.6 ગુણ્યા 1 એમ લખી શકીએ. 0.6 ગુણ્યા 1 એમ લખી શકીએ. આ 0.6 ગુણ્યા 1 એમ લખી શકીએ. આ 0.6 ને આપણે આ 0.6 ગુણ્યા 1 એમ લખી શકીએ. આગળ આ રૂપિયા આ 1 ને આપી દેવાનો હોય છે. આ રૂપિયા આ 1 ને આપી દેવાનો હોય છે. એટલે આગળ આપણને આ
0.6 ગુણ્યા આ 1 રૂપિયો મળે એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 0.6 છે આગળ આ ગુણ્યા છે હવે આગળ 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય 100 પૈસા થાય 100 પૈસા થાય 100 પૈસા થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ 0.6 એટલે 6 ના છેદમાં 10 થાય 6 ભાગ્યા 10 થાય આગળ આ ગુણ્યા છે અને આ 6 છે અને આ પૈસા છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 10 દાન 100 થાય 10 દાન 100 થાય આગળ આ 10 60 થાય અને આ પૈસાનું મતલબ કે આ ખાંડની સાચી કિંમત એટલે કે મૂળ કિંમત અને ખાંડની નવી કિંમત એટલે ઘટાડેલી કિંમત વચ્ચેનો તફાવત આ 60 પૈસા થાય 60 પૈસા થાય એટલે શું આ 60 પૈસા તમારો યોર રાઈટ આન્સર થાય that is this option B is your right option. Thank you.